તો શનિવારે જન્માષ્ટમીના દિવસે માત્ર આ એક વૃક્ષને અડી લેજો. જો તમારામાં હિંમત અને સાહસ હોય તો આ શનિવારે જન્માષ્ટમીના દિવસે માત્ર આ એક ચમત્કારી દેવવૃક્ષને અડી લેજો અને આ એક મંત્ર બોલીને પાછા આવી જાઓ. માત્ર આટલું કરવાથી જ તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. જન્મોજન્મની ગરીબી તત્કાળ દૂર થઈ જશે. જો તમને વિશ્વાસ ન હોય તો જન્માષ્ટમીના દિવસે જાતે કરીને જોઈ લેજો. એટલા માટે આજના આ વિડીયોમાં અમે જે ચમત્કારી દેવવૃક્ષોની વાત કરવા જઈ રહ્યા છીએ તે વૃક્ષોમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજીનો વાસ હોય છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ સરળતાથી મળી જશે. જો કોઈ વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય વિધિ અનુસાર શનિવારે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આ વૃક્ષને અડી લે છે તો તેના ઘરમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજીનો વાસ થઈ જાય છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જો તમે અમે જણાવેલા આ વૃક્ષને અડી લ્યો તો તમારા જીવનમાં ચાલી રહેલી ગરીબી, દુઃખ, કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે. જન્મોજન્મની ગરીબી તત્કાળ દૂર થઈ જશે. તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જશે. તો પછી તમારી પાસે એક વિનંતી છે કે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારે જ તમને લાભની પ્રાપ્તિ થઈ શકે છે. જો તમે આખું વર્ષ પૂજાપાઠ, ટોટકા અને ઉપાયો કરીને થાકી ગયા હો અને તમને થોડો પણ ફાયદો ન થયો હોય તો હું તમને આજે ખૂબ જ વિશેષ અને રામબાણ ઉપાય જણાવવાનો છું. જો તમે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આ દેવવૃક્ષને અડી લ્યો તો ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો આશીર્વાદ તમને મળશે. જો તમે આજનો આ વિડીયો સંપૂર્ણ જોઈ લો તો નિશ્ચિત છે કે તમારા જીવનની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. તો ચાલો જાણીએ એ કયું વૃક્ષ છે જેને શનિવારે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે. પરંતુ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં હરે કૃષ્ણ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. કારણ કે હિન્દુ સંસ્કૃતિમાં ઘણી પૌરાણિક માન્યતાઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે કે ઘણા એવા વૃક્ષો છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે. પ્રકૃતિમાં હાજર ઘણા એવા વૃક્ષો છે જે આપણા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓને દૂર કરી દે છે. જો તમે પણ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આ વૃક્ષોને સ્પર્શ કરી લ્યો તો તમને ભગવાન શ્રી કૃષ્ણનો એવો આશીર્વાદ મળશે જેનાથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર આ કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વ પર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આ ચમત્કારી વૃક્ષ પર બિરાજમાન રહેશે, જેની વાત આપણે આ વિડીયોમાં આગળ કરવાના છીએ. અમે એ ચમત્કારી વૃક્ષો વિશે જણાવતા પહેલાં અમે તમને થોડી કૃષ્ણ જન્માષ્ટમી વિશે માહિતી આપી દઈએ જેથી તમને આ દેવવૃક્ષને સ્પર્શ કરવા માટે યોગ્ય શુભ મુહૂર્તની જાણ થઈ જાય. જો તમારે
કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે વૃક્ષો અને છોડને સ્પર્શ કરવો હોય તો કોઈ પણ સમયે તમે સ્પર્શ કરીને આવી શકો છો. તેમાં કોઈ મુશ્કેલીની વાત નથી. ચાલો હવે જાણીએ એ કયા વૃક્ષને સ્પર્શ કરવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે પીપળાના વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે, અત્યંત વધુ હોય છે. પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે. પૂજા પાઠમાં તેનું અત્યધિક મહત્ત્વ હોય છે. તો ચાલો આજે હું તમને 16 ઓગસ્ટ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સ્પર્શ કરવાના વૃક્ષો વિશે જણાવું. તે પહેલાં કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે શ્રી ગોવિંદાય નમઃ અવશ્ય લખજો, કારણ કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લખવામાં આવે છે કે બોલવામાં આવે છે તો ભગવાન શ્રી કૃષ્ણ તે વ્યક્તિથી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. શનિવારે કૃષ્ણ જન્માષ્ટમી છે. તે દિવસે આ વૃક્ષોની અસર અનેક ગણી વધી જાય છે. આ દિવસે શક્તિ ધરતીલોકમાં આવી જાય છે અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે. જ્યારે આ શક્તિ આખા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય તો જેટલા પણ વૃક્ષો, છોડ, જીવજંતુઓ અને ચલ અચલ વસ્તુઓ હોય છે તે બધામાં શક્તિ જાગૃત થઈ જાય છે. આ વૃક્ષો એટલા શક્તિશાળી હોય છે કે તમે તેની અસરને તમારી આંખોથી જોઈ શકો છો. અને ખાસ વાત એ છે કે આ બધા વૃક્ષો તમારી આસપાસ સરળતાથી મળી શકે છે, તો તમે તેને તમારા ઘરની નજીકથી જ શોધી શકો છો. તો ચાલો હવે આપણે જાણીએ કે તે કયા દેવવૃક્ષો છે જેને સ્પર્શ કરવાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. આજે આપણે એવા દિવ્ય વૃક્ષની વાત કરવા જઈ રહ્યા છીએ જેને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે. તે છે પારિજાતનું વૃક્ષ. આ કોઈ સામાન્ય વૃક્ષ નથી. તેનો જન્મ સમુદ્ર મંથન દરમિયાન થયો હતો અને તેને સ્વયં દેવરાજ ઇન્દ્રએ પોતાના નંદનવનમાં સ્થાપિત કર્યું હતું. પછીથી ભગવાન શ્રી કૃષ્ણએ તેને ધરતીલોક પર આવ્યા જેથી માનવ સમાજ આ દિવ્ય વૃક્ષના લાભથી વંચિત ન રહે. પારિજાતનું વૃક્ષ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી જ પ્રગટ થયા હતા. આથી આ વૃક્ષની પૂજા કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. કૃષ્ણ જન્માષ્ટમીએ આ વૃક્ષને સ્પર્શ કરવો અને તેની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમે શરીરમાં થાક, ઊર્જાની કમી કે માનસિક અશાંતિ અનુભવો છો તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરો. ફક્ત તેનો સ્પર્શ જ તમારામાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરી દેશે. આ પવિત્ર દિવસે જ્યારે પણ સમય મળે આ વૃક્ષની પાસે જઈને શ્રદ્ધાથી પ્રણામ કરો. જો શક્ય હોય તો તેના મૂળમાં થોડું સિંદૂર અર્પણ કરો અને ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી આ વૃક્ષની દિવ્યતા તમારા જીવનમાં ઉતરવા લાગશે. પૂજા કરતી વખતે આ વિશેષ પ્રાર્થના અવશ્ય કરો. હે પારિજાત વૃક્ષ, તમે સ્વયં દેવી લક્ષ્મીનું સ્વરૂપ છો. કૃપા કરીને અમારી તમામ મુશ્કેલીઓ દૂર કરો. અમારા જીવનમાં સુખ,
શાંતિ અને સમૃદ્ધિની વર્ષા કરો. અમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય. પિતૃદોષ, ગૃહદોષ અને દરિદ્રતાનો નાશ થાય. આ પ્રાર્થના કરવાથી તમારું આત્મબળ વધશે અને પારિજાતની કૃપાથી તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવવા લાગશે. જો તમને આર્થિક સંકટ હોય, ધનનું આગમન રોકાઈ ગયું હોય કે પૈસા નકામા ખર્ચાઈ રહ્યા હોય, તો પારિજાતના 5 ફૂલ સૂકવીને તેને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આ ઉપાય કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કરો. આથી ઘરમાં ધનની બરકત રહેશે. હવે આગળના વૃક્ષની વાત કરીએ જેને તમારે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે. તે છે પીપળાનું વૃક્ષ. પીપળાનું વૃક્ષ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તેને ખાસ કરીને ભગવાન શિવ અને ભગવાન શ્રી કૃષ્ણ બંને સાથે જોડવામાં આવે છે. પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરો. ત્યાં સ્વચ્છતા રાખો અને પીપળા નીચે દીવો પ્રગટાવો અને પૂજા કરવી વિશેષ રૂપે લાભદાયી માનવામાં આવે છે. તે પછી ત્યાં દીવો પ્રગટાવીને પૂજા અર્ચના કરો. ધ્યાન રાખો કે પીપળાના વૃક્ષની નીચે રાત્રે ક્યારેય સૂવું ન જોઈએ, કારણ કે તેને પવિત્ર માનવામાં આવે છે. પારિજાત અને પીપળાનું વૃક્ષ આ બંને માત્ર વૃક્ષો નથી, પરંતુ પ્રકૃતિના વરદાન છે. કૃષ્ણ જન્માષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે 16 ઓગસ્ટ અને શનિવારે કૃષ્ણ જન્માષ્ટમી છે, જે કૃષ્ણ ઉપાસના માટે એક અત્યંત શુભ અને દુર્લભ અવસર લઈને આવે છે. આ દિવસ ફક્ત વ્રત અને પૂજનનો નથી, પરંતુ તમારું નસીબ બદલાવવાનો અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ છે. આવા જ એક ચમત્કારિક ઉપાય વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે કેળના વૃક્ષ સાથે સંબંધિત છે. ઘણા લોકો પીપળો, વડ, તુલસી કે પારિજાતના વૃક્ષોની પૂજા કરે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કેળનું વૃક્ષ પણ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે આ વૃક્ષમાં માત્ર લક્ષ્મીજી અને વિષ્ણુજીનો વાસ નથી, પરંતુ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીએ કરવામાં આવેલી તેની પૂજાથી શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કેળનું વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી. તેનું ફળ, પાંદડું, થડ, ફૂલ દરેક ભાગ પવિત્ર અને પૂજન યોગ્ય છે. આ જ કારણ છે કે આ વૃક્ષ દેવી દેવતાઓની ઉપાસના માટે ખૂબ જ વિશેષ સ્થાન ધરાવે છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન વગેરે કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. ત્યારબાદ કેળના વૃક્ષ પાસે જાઓ. જો તમારા ઘરમાં આ વૃક્ષ હોય તો વધુ સારું છે, પરંતુ જો ન હોય તો કોઈ મંદિર કે બગીચામાં સ્થિત વૃક્ષ પાસે જઈને શ્રદ્ધાપૂર્વક ઊભા રહો. બંને હાથ જોડીને પહેલાં પ્રણામ કરો અને આંખો બંધ કરીને ભગવાન કૃષ્ણનું ધ્યાન કરો. એવું વિચારો કે તમે એ જ વૃક્ષને પ્રણામ કરી રહ્યા છો, જેમાં કૃષ્ણની કૃપા શક્તિ સમાયેલી છે. હવે તમારા જમણા હાથથી કેળાના વૃક્ષને હળવેથી સ્પર્શ કરો. આ માત્ર એક વૃક્ષ નથી, આ એક ઉર્જા કેન્દ્ર છે. જ્યારે તમે તેને શ્રદ્ધા અને ભાવ સાથે
સ્પર્શ કરો છો ત્યારે તે તમારા શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આ સ્પર્શ તમારી તમામ માનસિક, આર્થિક અને કૌટુંબિક સમસ્યાઓને ધીમે ધીમે દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે તમે વૃક્ષને સ્પર્શ કરો ત્યારે તે જ સમયે તમારા મનમાં એક પ્રાર્થના કરો, હે પવિત્ર કેળના વૃક્ષ, તમે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સાથે સાથે શ્રી કૃષ્ણને પણ પ્રિય છો. હું તમને પ્રાર્થના કરું છું કે મારા જીવનમાંથી તમામ દુઃખ, કષ્ટ, દરિદ્રતા અને દોષ દૂર થાય. મારા પરિવારમાં શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિ બની રહે. ત્યારબાદ વૃક્ષના મૂળમાં થોડું સિંદૂર અર્પણ કરો. આ સિંદૂર તમારા વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક છે. પછી ત્યાં જ એક ઘીનો દીવો પ્રગટાવો અને તેનો પ્રકાશ કેળના વૃક્ષની સામે ફેલાવવા દો. આ દીવો માત્ર એક જ્યોત નથી, આ તમારી ઈચ્છાઓની જ્યોત છે જે ધીમે ધીમે શ્રી કૃષ્ણના હૃદય સુધી પહોંચે છે. જો તમારા જીવનમાં ધનનો અભાવ હોય, ખર્ચ વધારે હોય, આવક ઓછી હોય અને આર્થિક સમસ્યાઓ સતત રહેતી હોય, તો કેળનો આ ઉપાય અત્યંત લાભદાયી સાબિત થશે. આ દિવસે કેળના 5 પાંદડા લો, તેને સારી રીતે સાફ કરો અને તેના પર થોડા ચોખા, કુમકુમ અને અક્ષત મૂકો. પછી તેને કોઈ કૃષ્ણ મંદિર પાસે અર્પણ કરો અને કૃષ્ણજીને તમારી ધનની સમસ્યાઓના નિવારણ માટે પ્રાર્થના કરો. જો શરીરમાં નબળાઈ, થાક, માનસિક અશાંતિ કે તણાવ હોય તો સાંજના સમયે જ્યારે દિવસ ઢળવા લાગે ત્યારે ફરીથી એ જ વૃક્ષ પાસે જઈને બોલ્યા વિના તેને હાથથી સ્પર્શ કરો. કેળનું વૃક્ષ ઉર્જાનો અદ્ભુત સ્ત્રોત છે અને કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે તેનો આ ગુણ અનેક ગણો વધી જાય છે. આમ કરવાથી શરીરમાં નવી શક્તિ અને માનસિક સ્થિરતાનો સંચાર થાય છે. તમે જાતે જ અનુભવ કરશો કે તમારી ચિંતા ધીમે ધીમે શાંત થઈ રહી છે અને મન અંદરથી સ્થિર થઈ રહ્યું છે. જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા હો, કોઈ ઈચ્છા લાંબા સમયથી અધૂરી હોય કે તમારા મનમાં કોઈ વિશેષ કામના હોય, તો કેળના વૃક્ષની પૂજા કરતી વખતે તમારા મનની વાત અવશ્ય કહો. વૃક્ષોમાં સાંભળવાની શક્તિ અદ્ભુત હોય છે, ખાસ કરીને જ્યારે તમે તેને શ્રદ્ધાથી બોલાવો છો. કેળના વૃક્ષના મૂળમાં દીવો મૂકીને ત્યાં જ બેસી જાઓ અને ધીમે ધીમે ઓમ નમો ભગવતે શ્રી ગોવિંદાય નમઃ મંત્રનો જાપ કરો. આ દરમિયાન ન તો કોઈ ચિંતા કરો, ન કોઈ સવાલ ઉઠાવો. બસ તમારા મનને કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દો. જો ઘરમાં કેળનું વૃક્ષ હોય તો તેની પૂજા કરીને 1 કે 2 સૂકા પાંદડા પૂજા ઘરમાં પણ રાખી શકાય છે. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે અને નકારાત્મકતા દૂર થાય છે. જો ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હોય તો તે દિવસે કેળના વૃક્ષના પાંદડાથી પાણીનો છંટકાવ પણ કરી શકાય છે. આનાથી વાતાવરણ પવિત્ર થાય છે અને રોગ નિવારણની શક્તિ વધે છે. તમે ઈચ્છો તો આ દિવસે કેળના ફળનું દાન પણ કરી શકો છો. 7 કે 11 પાકેલા કેળા કોઈ મંદિરમાં કે કોઈ ગરીબને દાન કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે આ દાન મારા જીવનના તમામ પાપોને દૂર કરે અને મારા ઘરમાં બરકત બની રહે. આમ કરવાથી ધનમાં સ્થિરતા આવે છે અને માતા લક્ષ્મીની કૃપા ઘરમાં બની રહે છે. એક વિશેષ પ્રયોગ
એ છે કે કેળના કેટલાક ફૂલો સૂકવીને તેને પીળા કપડામાં બાંધીને તમારી તિજોરી કે અલમારીમાં રાખો. આ પ્રયોગ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ખાસ કરીને કરવામાં આવે તો આર્થિક અડચણો દૂર થાય છે અને બરકત બની રહે છે. પૂજાના અંતે વૃક્ષને ફરીથી પ્રણામ કરો અને તેના મૂળની થોડી માટી લઈને તમારા કપાળ પર લગાવો. આ માત્ર માટી નથી, આ તમારા જીવનની નવી શરૂઆતનું પ્રતીક છે. આ માટી એ વૃક્ષની છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણની શક્તિનો વાસ છે. 16 ઓગસ્ટનો આ દિવસ માત્ર એક તારીખ નથી, આ એક અવસર છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમારા જીવનને સુધારવાનો. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જ્યારે તમે કેળના વૃક્ષને શ્રદ્ધાથી સ્પર્શ કરશો, જ્યારે તમે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરશો અને જ્યારે તમે તેની નીચે બેસીને કૃષ્ણ મંત્રોનો જાપ કરશો, ત્યારે તમારા જીવનમાં એવી શક્તિઓ જાગૃત થશે જે તમને આધ્યાત્મિક, માનસિક, ભૌતિક અને આર્થિક રીતે પૂર્ણતા તરફ લઈ જશે. તેથી આ ઉપાય માત્ર કોઈ કાર્ય સિદ્ધ કરવા માટે ન કરો, તેને ભક્તિ અને વિશ્વાસ સાથે કરો. આ માત્ર એક પરંપરા નથી, આ એક જીવનશૈલી છે. એકવાર અપનાવવાથી તમને જાતે જ અનુભવ થશે કે આ સામાન્ય દેખાતું કેળનું વૃક્ષ તમારા જીવનમાં કેટલી અદ્ભુત ભૂમિકા ભજવી શકે છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જ્યારે આખું બ્રહ્માંડ કૃષ્ણ ભક્તિમાં હોય છે, ત્યારે આ વૃક્ષના માધ્યમથી તમે સીધો ભગવાન શ્રી કૃષ્ણના સાથે સંબંધ જોડી શકો છો. એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. હવે આગળની માહિતી વિશે જણાવતા પહેલાં અમે તમારી પાસે એક વિનંતી કરી રહ્યા છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને એક લાઈક કરજો અને તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલું ભાગ્ય અને સમસ્યાઓના ઉપાયો પણ જણાવીએ છીએ. તો તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં લખીને તમારા ભાગ્યને જાગૃત કરો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય મા લક્ષ્મી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.